સ્થાનિક લોકોની ગટર ઉભરાવવાની ઢગલાબંધ ફરિયાદોને પગલે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ વોર્ડ નંબર 14માં આવેલ જે ઉધર સભૈયાની જે વાડી જે છે ત્યાં પાટીચાલ નરસિંહ મંદિરનો ટેકરો આંબાવાડીમાં મુલાકાત લીધી હતી। પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સ્વચ્છતામાં સુરતનો પ્રથમ ક્રમ આવતા આપણે સૌ ખુશ છીએ, પરંતુ સુરતમાં જ અમુક લોકો આ નરક જેવી પરિસ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે। ખુલ્લી ગટરો શેરીઓ જ જાણે ગટર બની ગઈ હોય અને કચરાના ઢગલાઓથી અહીંના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એટલી વિકરાળ પરિસ્થિતિ છે કે રોગચાળો ફાટી નીકળવાનો લોકોમાં ભય છે। જ્યાં સુરત મહાનગરપાલિકાના જે સત્તામાં રાચતા શાસકોને શહેરના સિક્કાની આ બીજી બાજુ પણ ધ્યાન આપવું જોઈએ। ફક્ત અમુક સારા વિસ્તારોમાં ફરીને સંતોષ માની લેવા જેવું નથી કે બધું જ બરાબર છે, પણ આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જાય છે, એમના પ્રશ્નો સાંભળે છે તો ઉધરસ ભર્યા જે વાડીની ફરિયાદ કે જ્યાં મળતા જે વિપક્ષ નેતા પાયલ સાકરિયા, જે આમ આદમી પાર્ટીના અગ્રણી નરેશભાઈ કિકાણી સહિતના પદાધિકારીઓએ ત્યાં મુલાકાત લઈ અને સમસ્યાઓને જાણી અને ત્યાંના લોકો સાથે ચર્ચા કરી હતી।